નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ સમયસાર નાટક સાત સાધક અધિકાર એના સાધક થવા માટે શું કરવું એ વાત ચાલે છે. જેને ધર્મનું સાધન પણ કરવું હોય એને પરના પ્રીતિ રૂચિ એને છોડવી પડશે એમ કે પહેલી તો લક્ષ્મીની વાત આવી છે. લક્ષ્મી જળ છે અને એની જો રૂચિ રહી તો સમ્યક દ્રષ્ટિ રૂચિ નહીં થાય. હા બપોરે ચાલ્યો તો પૂર્ણિ રાતે નાનભાઈ ગુજરી ગયા. હા લક્ષ્મી એ જળ છે. પૈસો, આબરૂ, કીર્તિ, મકાન, કપડા, જેવર, દાગીના એ બધું જળ છે. અને એની જેને રૂચિ છે એને આત્માની રૂચિ નહીં થાય. એક જ્ઞાનમાં બે નહીં સામે. એક જ્ઞાનમાં બે તરવાર નહીં રહી શકે. कहते ने रुचि छोड़ दे एम कहते. पैसा तो क्या है छोड़े कौन रुचि छोड़ दे એટલી વાત. પૈસાની રૂચિ છોડે એટલે પૈસા રાખવા એમ નથી. પૈસા તો જળ છે, અજીવ જગતની ચીજ છે, માટી. એના પ્રત્યે રૂચિ ને રસ છે જ્યાં સુધી એને આત્માના આનંદનો આત્માના સ્વભાવનો રસ નહીં આવે એમ કે છે. બરાબર સમજાય છે. કાંઈ દુશ્મનોના તરવારના અણીમાં બેઠો હોય તો એ મને આ અણી મારી છે, મને વાગે, મને ઠીક એમ માને. તરવારની ધારો હું વિચારી સેંકડો લઈને બેઠો દુશ્મનો વચમાં ઉભો છે. એમાં રૂચિ છે તરવાર બહુ સારી આવું ભાષા. ઠીક છે. એમ લક્ષ્મી, આબરૂ, કીર્તિ, મકાન એ બધી તરવારની ધાર જેવી અજીવતી છે. એમાં જેને રસ છે એને આત્માનો રસ નથી. આવું આવ્યું થાતો. સમ્યક દર્શન કેમ થાય? લક્ષ્મીની રૂચિ છૂટે તો આત્માની લક્ષ્મીની રૂચિ થાય. બરાબર એવી વાત છે કટાકટીની. હા હા હા. પછી ઘણું દાખલા છે એમાં. ક્યાંથી તું આવ્યો, ક્યાં રચ્છો તું, એ લક્ષ્મી ક્યાં, એ તો જળથી છે. હા હા હા. માટી, ધૂળ, પૂદગલ, અજીવ, એ અજીવનો જેને રૂચિ છે એને અજીવને જીવ માન્યો છે. સમજાણું કાંઈ? એ કહ્યું એમાં માયા તુમારી ન જાતિ ન પાતી ન વંશ કી વેલી ન અંશ કી જાય. તારા વંશનો એક રસ્તો લક્ષ્મી નથી. તારા વંશમાં તો આનંદાની શાંતિ પડી છે. એની પરંપરા વહે તારો વંશ છે. લક્ષ્મીનો વંશ અમારા 10 પેઢીથી અમે લક્ષ્મી વંશ છીએ. લક્ષ્મી વંશ તો કીધી તો જળ છે.
જેને આત્મા સિવાય લક્ષ્મીની જળની રુચિ અંદર રસ છે એ મિથ્યાત ભાવ છે એમ કે વાત છે. જેને પરિણામમાં રસ છે એ મિથ્યાત છે. પણ શિકાર આવો છે ક્યારે એને બે કે આ ચીજ જળ છે એની રુચિ છોડે તો શિકાર આવો છે બે હા ભાઈ આત્મા માનવો એટલે શું? આત્મા ભગવાન આનંદની લક્ષ્મી સંપન્ન કરવું છે. એની જેને દ્રષ્ટિ અને એનો વિશ્વાસ આજ હું છું એવો લાભો હોય એને જળની લક્ષ્મીનો વિશ્વાસ રુચિ છોડી દેવી પડશે. સમજાણું કાંઈ? ऐसी अनिति न कीजिए गुसाई. જળની તું દાસ થઈને રહેશો. લક્ષ્મીનો દાસ આ વાત એવી આવી છે અંદર. જેને પુણ્ય પરિણામનો દાસ છે એ પણ મૂંડ ને મિથ્યા દ્રષ્ટિ આત્માને શાંતિ એનો ઘાત કરે છે. જેને અજીવના લક્ષ્મી ધૂળ માટી એનો જેને અંદર રુચિમાં પ્રેમ આ ઠીક છે મને મજા પડે છે આ બધી સગવડતાના સાધનો ઉભા હારા થયા છે એમ માનનાર જળને જ પોતાને માને છે. સમજાણું કાંઈ? પ્રભુ વખાણ કરું હોય એટલી વાત જણાવે છે. નામ પ્રગતિ જણાવે છે. પ્રગતિ મારી છે એ માને નજર છે. એ ભાવે તીર્થંકરની બંધા એ ભાવ જળ અચેતન છે. એ અચેતનનો રસ જેને હોય એને તો એ પરિણામ આવે જ નહીં. શેની ગાય? એ તો એની વસ્તુનું સ્વરૂપ જણાવ્યું પણ છે તો જળ. ભાઈ ચૈતનથી વિરુદ્ધ જાતના રસવાળાને એનાથી વિરુદ્ધ જાતનો ભગવાન એને નહીં બેસે. એ માટે આ ખુલાસો કર્યો છે. આપણે પ્રેમ રાખો પૈસાનો અને ધર્મનો પ્રેમ થાય બે નહીં રહે. સમજાણું કાંઈ? હવે આપણે અહીં તો અત્યારે કુટુંબ આવી આવ્યું છે. કુટુંબીઓ સે મોક્ષ હટાને કા ઉદ્દેશ. એક કુટુંબ પર વસ્તુ એનો જેને પ્રેમ છે એને આત્માનો પ્રેમ નહીં થાય. લોકની શોક છું નાતો ન તેરો ન તો શોક છું યહ લોક તો નાતો એ તો રહે રમી સ્વાર્થ કે રસ તું પરમાર્થ કે રસ નાતો. ये तन सो तन में तन से जड़ चेतन तू तीन सोनित हाथो हौ सुखी अपनी बल थोड़ के राग विरोध होता तो. લોકની શોખ છું નાતો નથી. એક કુટુંબ બાયડી છોકરા પૈસા દીકરા એ ક્યાં સારા હતા? એ તો પરવસ્તુ છે. સમજાય છે? પત્નીને પતિ મારો પતિને પત્ની મારી મૂંડ છે કે છે? મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. મોટો ભાગે મિથ્યા દ્રષ્ટિ વાત આવે છે. સાધક થવા માટે
જે ચીજ પર છે સ્ત્રી, પુત્ર, દીકરીઓ, જમાઈ વગેરે વગેરે, મા બાપ, એ તો પર છે. એના હારી ના તો તેરો જરીએ નથી. એ તો પર સ્વતંત્ર જગતની ચીજ છે. બરાબર. એને તું રુચિકર છે કે આ મારા મિથ્યા દ્રષ્ટિને આત્માની રુચિ નહીં થાય. એ વિક્રમભાઈ આ તો આવ્યું ઘા અંદર હો, ઠંડો થઈ ગયો. પૈસા બંગડીના અને હીરોભાઈ બે આવ્યા આમાં. જે ચીજ પર છે સ્ત્રી, કુટુંબ, પરિવાર, પતિ પત્ની, દીકરા દીકરીઓ, એ તો પર વસ્તુ છે. જગતની જળ, શરીરે જળ, એનો આત્મા ચૈતન પર છે તારાથી. એની જેને રુચિ છે કે આ મારા નાતો નથી ને મારા નાતો માને છે. મૂંડ સો મને ત્યાગી થયો હોય સાધુ થઈ. પ્રભુ એ નહીં વાતો આવી છે. પેલા ધૂળે ચેલો કોનો ચેલો હોય? ચેલા તો નહીં, ગુરુ કોણ ચેલા કોણ વસ્તુ પર છે. સમજાવું કાંઈ? એનાથી મોહ હઠાવીને આત્મામાં સાવધાનીની દ્રષ્ટિ નહીં થાય એમ કે વાત એમ કે છે. સાધારણ વાત લાગે છે પણ એમાં મોટું મિથ્યાત્વ ને સંકિતની વાતનો વિવેક છે. હા હા, આમ શું આ તો પર છે પણ પર છે એની જેને આમ રુચિ છે કે આ ઠીક છે, આ ઠીક છે, મને સાધન છે, મારા બધા રખૂપિયા એ જગ્યા છે, મારી સગવડતાના સાધનો બધા છે. મૂંડ છો કે છે એ બધું નહીં. એ શેઠ વસ્તુ એવી છે કે એ ઢીલો પરથી નહીં પડે ત્યાં સુધી આત્મામાં ઉગ્ર પુરુષાર્થ નહીં કરી શકે. અને કેશ ને મણાઈ કે ચોથો કશું એ લોક કો નાતો, એની હારે તારે સંબંધ નથી અને તારી હારે એને કઈ સંબંધ નથી. એ એને કારણે આવ્યા તું તારે કારણે છો ભાઈ. કોઈને કઈ સંબંધ નથી. સમજાય છે કાંઈ? એ સમ્યક દ્રષ્ટિ સ્ત્રી હોય તો આ પતિ મારો એમ અંતરમાં એ માનતી નથી. હા હા હા, એ તો વાત છે. કોણ પતિ કોણ પત્ની, આત્મા સ્વતંત્ર છે. આ પતિ મારો અને ભરતાર મારો, મારું ભરણ પોષણ કરશે. ભગવાન તું કોણ ને એ ચીજ કોણ? એ ચીજ તો પર છે ને. બરાબર. પર નો ક્યાંય સંબંધે નહોતો ચોરાશી અવતારમાં. ત્યાં કાંપમાં ભાઈ ગિરધરભાઈ આપણા ગિરધરભાઈ આવે છે, એનો ભાઈનો દીકરો 14 વર્ષમાં રમતો હતો, ચોકમાં રમતો હતો. એમાં નસ તૂટી ગયા. શું કે છે ને લઈ ગયા એ પિતામાં. કેટલા કલાક રહ્યા? વખત 8 દિવસ 6 દિવસ 6 દિવસ દિવસ 6 કલાક નહીં. રમતા રમતા રદ તૂટી ગઈ. 14 વર્ષનો જવાન ફરતો તેમાં રદ તૂટી ગઈ. બસ હવે ન્યાય એને તૂટવાનો સમય હોય તો તૂટે ને. પ્રભુ ઇસ્પિતાલમાં 6 દી રહ્યો.
બે છૂટી આ બેટા જળ ક્યાં તારું છે તું રાખી શકે ને એ કે છે અહીં તો હજી કુટુંબ ની આરે પતિને પત્ની મારીને પત્નીને પતિ મારો, જે દ્રવ્ય એનું નથી એને દ્રવ્ય મારું માન્યું એ મિથ્યાત્મનો મોહ છે એમ કે છે. સમજાણું કાંઈ આ તો ઘરે ભાઈ આવ્યું ભાઈ આટલું બધું સમ્યક દર્શનમાં આટલું બધું વિઘન ભાઈ તું તો આત્મા છો ને કહું, અને તે પણ શુદ્ધ ચૈતન્ય મૂર્તિથી આત્મા. બરાબર. એવા આત્માના પ્રેમ સિવાય એ પુણ્યના પાપના પરિણામનો પ્રેમ એ પણ મિથ્યા છે, કારણ કે સ્વભાવથી તે અન્ય જાત છે. તો આ બાયડી છોકરા કુટુંબ મા બાપ તો ક્યાંય રહી ગયા. એ મારા અને હું એનો આવે છે ને તમે સર નવ કમે એકમ એ શ્લોક આ શ્લોક આમાં આવે આજમાં છે બધા શ્લોક પનંતી બધા શ્લોક ત્યાં એમાં આવ્યા હતા બધા શ્લોક પનંતી નો કમ એકમ નો કર્મ કર્મ અને પર વસ્તુમાં હું હતો, હું એ મારા છે મારા થશે એ મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. એ શ્લોકો આમાં છે. હંમેશાની ગાથાઓ પ્રવચન સ્વામી પંચાસ્તિકા એની ખાસ ગાથાઓ મેં કો ખો બધી ગાથાઓ તમે કઈ ઘણી ગાથાઓ મૂળ તો લોકનું વર્ણન કર્યું, પણ એની યારે વસ્તુની સ્થિતિ પણ આવી છે એમ વર્ણન ને હારે છે. લોકનું આવું સ્વરૂપ છે પણ છે તારાથી બેન. બરાબર. એ તો રહે રમી સ્વાર્થ કે રસ. ભાઈ તારી પત્ની ને પત્નીનો પતિ એ દીકરીઓને આવું ને હરા માને બાપે તો પોતાના સ્વાર્થમાં રચી રહ્યા છે. બરાબર. દીકરો ઠીક હોય સહી ત્યાં ઠીક જ્યાં જ્યાં ઉકાઈ જાય 2-4 મહિના 6 મહિના 8 મહિના તો વરબેર હાલે ગઈ દાદા હવે છૂટી જાય અમારે ઉજાગરા કરવા પડે. ગાંડા પેલા કેતો ને મારા છે હે ખાટલો ખાલી થાય તો એમ કે હું ગયું કે એમ સાંભળેલું છે. કોણ ડાક્ટર તારા ચંદાઈ કે અરે મગન તો હવે બહુ રાતે ઉજાગરા કરવા પડે. હવે તો ખાસું બે છૂટી જાય દુઃખી બહુ એમ કરીને દુઃખી બહુ એ બધા એવા હો તમે એવું છે કે મારા દીકરા હારા નાના ખાવા બધા સ્વાર્થના પૂતળા છે, ભૂતારાની ટોળીઓ છે બધી. આવી ગયું પેલા નિયમ સારમાં તારી ચીજનો તને પ્રેમ ન થાય અને પર ચીજનો પ્રેમ જ્યાં સુધી તને રોકે હાથમાં હાથ નહીં આવે. બરાબર. આસક્તિ જુદી ચીજ ને રુચિનો પ્રેમ જુદી ચીજ છે. સમ્યક દ્રષ્ટિને આસક્તિ એ તો પોતાની નબળાઈનો દોષ છે, અને રુચિ છે એ તો પર વસ્તુ એની નથી ને મારી માની એનો દોષ છે. હરે ભાઈ નિકળાગ માર્ગ સ્વરૂપ છોકરો હારો હોય તો વખાણ કરે અમારો છોકરો પાક્યો છે ને કુટુંબમાં કાંઈ ઠેકાણું ન છતાં કુટુંબ મારો ભાઈ એવો છે કે આમ છે એની આબરૂ આવી છે એને પણ દેવાન મળે તો અરે શું કરવા બેઠો હતો. એ તો રહે રમી સ્વાર્થ કે રસ. જગતના પ્રાણી પત્ની પતિ દીકરા દીકરીઓ સાસુ સસરા મા ને બાપ પોતાના સ્વાર્થને માટી પડ્યા છે બધા.
કોઈ મરી જાય તો એમ રોવે છે ક્યાં ગયો છે. એને પોતાને વાંધો આવ્યો છે, કઈ રાગ કઈ રોવતો નહીં ગયો એને રોવે, પોતાના સ્વાર્થને રોવે છે. અરે ક્યાં ગયો ક્યાં મરીને છે એનો વિચાર છે મોટી હે નહીં એ વાતો કરે આવો હતો. અને 2-5 વર્ષ હોય તો નાના છોકરા હતા, આમ છે તેમ છે, બાળ બચ્ચા છોકરા નાની ઉંમરમાં મરી ગયો, હવે પાછળ કોણ રોજ ખવડાવશે. જો આના ખરખરા ખરખરો સમજાય છે મારે પૂર્ણ પાસે હે બેસે જતો બેસે જઈને કે ને ખરખરા કરે. એનું આશ્વાસન પણ એ સ્વાર્થનું આશ્વાસન કરે છે. એને પોતાને ગોઠે છે એ ભાવને ત્યાં 5 વર્ષ 10 વર્ષ હો તો આપણું ઘર પણ ફાળે આમ થાય તેમ થાય. એ તો સ્વાર્થ ને રસ. તું પરમાર્થ કે રસ માતો, તું તો પરમ આનંદ સ્વરૂપ પ્રભુ તારામાં એમાં રસ લે, બરાબર પ્રભુ એમાં માતો થા. ત્યારે એને સમ્યક દર્શન થાય, નહીતર સમ્યક દર્શન ન થાય એમ કે છે. સમ્યક દર્શન એટલે કે આત્મા છે ના છે માની છે એમ નહીં. સમજાણું કાંઈ તત્વનું જેવું સ્વરૂપ છે એનાથી વિપરીત તત્વને માને છે. એથી એ તનસો તન્મે તનસે જળ એ બધા શરીરમાં તન્મય છે. તારા શરીરને જ માને છે ને એના શરીરમાં એ તન્મય છે. બાયડી છોકરા કુટુંબ મા બાપ એના શરીરમાં તન્મય છે. એથી તારા શરીરમાં એને ફક્ત આ શરીરને માને. એ તન સો તન મેં એ શરીરમાં તન્મય છે એ લોકો. આખો દિન રાત એને સંભાળે, આમ હાચવું, આમ ખવડાવવું, આમ ખવડાવવું, આમ પીવું. મારા એ તો જડ છે. જડની હારે સગાઈ કરીને હવે કરશું લગ્ન મરદા હારે. અનુભવ પ્રકાશ મારે છે. અનુભવ પ્રકાશ દીપચંદજી હા જડ હારે હગાઈ કરી. આ તો જગતના રજકણ જડ માટી ધૂળ એને તન્મય એમાં જે છે એને આત્માનું તન્મય પણ નહીં પ્રગટ થાય. સમજાનું કે અને એ તન શું તન મેં તન સે જળ એ તો શરીરના મોહી જીવો તનમાં શરીરને લઈને મોહ છે એને. તારો આત્મા છે એનું કઈ છે ભાઈ આપો આજે વાત. એ તન સે જળ એ તો શરીરની જળ બુદ્ધિ છે. એવા જળ બુદ્ધિઓને મારા માનવા તું જળ છો કે છે. બનાશે સ્વાગત શરૂઆત કરતા આવી વાત નથી. મૂળ મુદ્દાની રકમ મૂકી. પ્રભુ તું કોણ, ક્યાં ને કેમ, તું તારામાં તેમ રહેવું તે તું, પરને લઈને તું તારે લઈને એમ છે. આ રીત છે ચેતન તું તેનો સો નીતર નાતો ત્રિકાળ તું એનાથી ભિન્ન છો. વર્તમાનમાં ક્યાંથી તારા થઈ ગયા સંબંધ કર્યો છે. આ સમ્યક દર્શન પામવામાં આ મિથ્યા ભાવ વિહન કરનાર એમ કે છે. બરાબર સમજાણું કાંઈ. બહુ સુખી અપનો બહુ ફળ કે ભગવાન તું દુઃખી છો આ રીતે હો. પરને મારા માનવા અને એ મને માને છે, મને બહુ માન આપે છે, મારી માણા છે. દુઃખી છો ભાઈ.
મિથ્યા ભ્રમણાથી દુઃખી છો. બરાબર. સમજાણું કાંઈ? સાચું પ્રભુ. હોવ સુખી અપનો બળ ફોર કે સુખી થાવે મેં તો આત્મા છું. એ શરીરે મારું નહીં, બાયડી છોકરા કુટુંબ વેપાર ધંધા અમારી દુકાન દીકથી હાલે છે. દુકાન ક્યાંથી આવી તારી? પણ તારા બાપની કે તારી ક્યાંથી આવી? એ કેમ હીરાભાઈ ના બાપ ની તો નહોતી, પણ હીરાભાઈ ની ક્યાંથી આવી અહીંયા? હા હા હે કોઈ કેતા આપણી કુંવરની જાદુની દુકાન દીકતી પેટી ઘણાની ભાંગી, પણ અમારે પણ ચડતી 800 રૂપિયાનો મહિને હતો પેલો પેદાશ વર્ષની 800 એવી તો તેરની પહેલી દુકાન તેરની કરી 700 પણ તેની ખર્ચે થોડો બહુ કરતા 2 લાખની પેદાશ વર્ષની. જો દુકાન અમારી કેવી ચાલે, પણ દુકાન તારી હતી કેવી? અરે દુકાન જડની. એ વેપાર બધો અજીવ તત્વનો, અને એ બધો વેપારની પરી અજીવ તત્વની, અને તું કે અમારી પેઢી છે મૂંડ તો. હોવ સુખી અપનો પદ ફોરકે હું તો ચૈતન છું, જાણનાર દેખનાર આનંદ છું. એમ પોતાનું બળ ફોરવીને ઓલું છોડી દે કે મમતા રુચિથી છોડી દે. મમતા પછી અસ્થિરતા રહે એ પરને મારા માનવાની રુચિ અસ્થિરતા નથી, એ તો પોતામાં સ્થિર થઈ શકતો નથી, એની જરી અસ્થિરતાનો ભાવ આવે છે. સમજાય છે? પણ એ અસ્થિરતા એ મારી નથી. સમજાણું કાંઈ? હા અરે જ્ઞાની કો બહુ નિદ્રા કો હેતુ હે, બાકી આપણે સ્ત્રી અને ભોગ હોઈએ તો નિદ્રાનું હેતુ છે. મરી જઈ સાંભળને પર પદાર્થ નો રુચિ અને રસ આવે છે, મિથ્યાત નો રસ છે. સમજાણું કાંઈ? એકલો રખડતો આવે છે નો એકદમ હિંસન, એગો મરી એગો જીવે એગો કર્મ રહે છે ને મોક્ષ એકલો જાય. ગાથા ગાથા ત્યાં તો મોક્ષ એગો મરે એકલો કોઈ હારે નો સંતાય કાર્ય. પણ હારે રાગી પણ તારી ચીજ નથી તો બધી રજકણ ને બાયડી છોકરા ક્યાંથી આવી ગયા તારા? મોટા હજીરા કર્યા 5 લાખના મકાન, માથે નામ, આનું નામ એ તારી ચીજ નથી. શું કે બધા નામ મોટા મોટા આપણે ક્યાંક હમણાં સુધરેલા વાસ નિવાસ થવાનું ઢીકણું સુંદર નિવાસ, અને દીકરામાં સુંદર નિવાસ, છોકરો ખુશી થાય. માપે પણ પોતાનું કામ કરેલું નામ આપ્યું મારું મૂર્ખ નથી. આવી વાત છે. બનારસી દાસ ખોલનું કરીને મૂકે છે. જે ગૂઢ ને ગંભીરપણે ભાગ છે એને સ્પષ્ટ કરે છે. હોવ સુખી અપનો બળ ફોરકે પોતાનું બળ ફોરવીને હું આનંદમય આત્મા છું. શરીર કુટુંબ તો મારું નહીં, રાગી મારું નહીં. અપનો બળ ફોર કેમ કીધું ને? પોતાના પુરુષાર્થ. તોડ કે રાગ વિરોધકો તાતો, આ મારા છે એવો રાગ અને આ મારા નથી એવો દ્વેષ બેયને તાંતો છોડી દે.
સમજાણું કાંઈ તું તો જ્ઞાતા દ્રષ્ટાને એ જ્ઞાનમાં જણાય એવું જ્ઞેય એ જ્ઞેય જણાય ને મારા માની મા મૂર્ખાય છે એમ કે છે. બરાબર. મૂર્ખ નહીં તો સાંભળવાનું ક્યાં મળે અહીંયા બધા ચોપડે નાખણ ચોપડે બધા એ છે દ્રષ્ટિને ફેરવતા અનંતો પ્રસાદ છે. હે હા એ વાત સાધક ની કરે છે. અનંતો પુરુષાર્થ ભાઈ જે એના નથી એની રુચિ છોડવી અને જે મારા છે તેની રુચિ કરવી એ મારા અનંત પુરુષાર્થ છે. હે હા પુરુષાર્થ કઈ બહારમાં કૂદતો નથી. છોકરાઓને હરખાઈ ન હોય તો પોતે દુઃખી થાય. અરે છોકરાને હરખાઈ નથી. હવે મરને ટાણું આવ્યું. હવે એને છોકરા ચડી ગયા ને જો મોત થાત ને તો ચિંતા નહોતી. હા મારો પણ હાથી છે ઓળગી પડ્યો છે ને ઉકરડાને. ઉકરડો સમજે પૂજા કા ઢેર પૂજા પૂરા ઢેર એમ જગત નો પૂજાનો ઢેર એ તારો ક્યાં હતો? બિલકુલ એ વાતો એ તો લોકની વાતો રહેવાની. પૈસાવાળું દુઃખી એના પૈસા નિર્દન સુખી દુઃખી એ વાતો બધી રહેવાની છે. એ આવે રહેવાની વાતો એને શું પૈસા રાખ્યા રહે છે એના છે રે. અરે પૈસાના આસક્તિ ને રુચિ થાય એ ચીજ એની નથી. એ તત્વને અતત્વ માને છે. ભગવાન આત્મા જ્ઞાયક તત્વ જાણનાર દેખનાર તત્વ એને જ્ઞેય તત્વને પોતાના માને વિપરીત. જ્ઞેય ને જ્ઞાયક તત્વ માન્યું. સમજાણું કાંઈ એ વાત છે ભાઈ. આ કઈ પોપાબાઈ નું રાજ નથી. હા હા મારે પણ તોડ કે રાગ વિરોધ કો કાપો. આ મને ઠીક છે ને આ મને ઠીક નથી. બે રુચિ તારી જૂઠી છે. સમજાણું કાંઈ? આ દુશ્મન છે અને આ સજ્જન છે. બે તારી રાગ દેશની રુચિ જૂઠી છે. હા હા નહીં એમ છે પણ હવે આમ જ્ઞાનભાઈ ના બંગલા દેખીને બે બાપુજી કે કેટલું થઈ જાય અંદર પોરો થઈ જાય. વગર ખાતે પોરો થઈ જાય. પણ કઈ વધીને નહોતા ને થોડું ઘણું વધ્યું છે કોઈ કહેતું હતું. હા હા શરીરે હું છું ને એ વધ્યો એટલે વધ્યું. હું મારા દીકરાની ઝૂંક હોય આમ ખુરશી બેઠા હોય મોટા મોટા એને માનતા હોય એને એમ કે મારા બાપુજી થા. હા મારા બાપુજી છે. હે હું આવા તમે મોટા આવા કરોડપતિઓ આવા તમારા વૈભવ ના એનો તમારા બાપા એવું થયું છે. વાળામાં ઉમરા વાળા છે ને વાળામાં એક સુધરેલ માણસ હતો. જુવાન સુધરેલ મોટો અમલદાર કે ક્યાં એક મોટો ને એનો બાપ ઊંટે બેસીને નીકળ્યા. ઊંટ તો નથી ને વાળા હે ને વાળા અહીંયા ઉમરાવા પાસે વલભીપુર જ્યાં અમારે ગામથી શ્વેતાંબરના શાસ્ત્રો લખાણ વલભીપુર ત્યાં એક એનો બાપ અને દીકરો બે ઊંટ જતા હતા. એમાં વાળાને ખબર પડી ઓલો હતો જાણે તો એટલે ઓલા કોઈને ખબર પડી એટલે મારા અહીંથી નહીં જવાય જમીન જાય.
મળવા આવ્યો એના બાપને બહાર રાખ્યા નહીં મળવા આવ્યો એટલે એના વિના નહીં જવાય નથી કોઈ બી છે કોઈ હા એક હું છું એક માણસ છે બાપને માણસ કીધો સાદો માણસ ડુંગરા સાધન આમ તો તું દેખતો એક હું છું એક માણસ એના વિના નહીં જવાય ઠીક એવો આગળ કર્યો જાઓ એનો માણસને હું બોલાવો અહીંયા આવે માણસ જો તેડવા કે તમે હમણાં સાહેબ આવ્યા છે એમના બાપ છો માનો છો ને હા એનો હું બાપ છું કે બાપની આંખી ગાડી દીધી પાછા મારો અહીંયા મને માણસ કરેલો લાગે કે એમ નથી કીધું મારો બાપ છે ત્યારે હું એક માણસ છું હા હા આવું બધું ફાટેલમાં બધું હોય છે આ બધે બાર ઉઘાડવું પડ્યું કોક ને અંદરમાં હોય હા પછી એને જરીક ભાઈ ભાષા એમ કર્યું કે તમે માણસ એમના માણસ છો કે હા હું એની માનો લોઠો છું હા હા એની માનો ઘણી છું એમ માનો સાંભળીને કામ આ તો સાહેબ એમ કે મારું માણસ છે એટલે વટકી રીતે જમી લીધું એમ થઈ ગયું કે મારું અહીં અપમાન કર્યું સાહેબ ન્યા કઈ હું દરબાર પાસે જઈને મોટો પડતો હતો હા એક તમે પગાર કઈ 2-3 હજાર થઈ ગયો તમે આ બધા ઓછીતા થઈ ગયા મારો માણસ છે એમ તારે ખબર છે બાપનું નિણાપણ દેખીને લુગડા હાદા હોય સાદા માણસ હોય ને આવા મમલદાર ના આવા બાપ એટલું હાદા લુગડા હોય ને આ બધો સ્વાર્થ નું કૂટું આવું છે બધું નાટક આવા છે એ કે એની માનો ધણી છું કે માનો નથી હું જઈને કીધું દરબાર ને બોલો બેઠો છું હા તો માનો છે એમ આખી દુનિયા આ રીતે છે જ્યાં હરખાઈ દેખાય એટલે મારા માને હરખાઈ હાવાનો હાવો ને એનો હાવો હોય પણ પૈસા વાળો હોય તેને દીકરીને પણ પૈસા ઓલા પણ છે ને મોટી આબરૂ વાળો છે 2-5 કરોડ 10 કરોડ છે એની આબરૂને હૂંફ લેવા હતું એમ છે અને હગોહા હોય જો નિર્ધન હોય એની નામનો પણ મારો હાવ છે ફલાણા ગામનો છે હા દુનિયાની રુચિ કે છે તોડ રાગ ને વિરોધ રાગ ને દ્વેષ આ મારા એવો રાગ અને મારા દુશ્મન એવો દ્વેષ હાજી ત્યાં બધી મિથ્યા ભાવ છે બરાબર સમજાણું કાંઈ ચંદભાઈ આવો ખોલો તો ભાઈ બનાશે દાસે તો મારે કામ કર્યું છે પણ ત્યાં સાધક ની વાત કરવી ત્યાં નક્કી ભેગી તારી રુચિ તને નડે છે સંન્યાસ થવામાં એ રુચિ આ મારા એ તને નડે આ મારા નહીં થવા જોઈએ હા दसवां इंद्रादि ऊंच पद की चाह अज्ञानता है जे दुर्बुद्धि जीव ते उतंग पद बीच है जे समरसी सदीव तिनको कछु न चाहिए प्रभु मिथ्या दृष्टि अज्ञानी जीव इंद्रादि उच्च पद की अभिलाषा करते हैं हमें देव में जाइशु ने देव थायशु अरे मूल देव तू क्या છો દેવ એવી ઊંચ પદવીને ઈચ્છે છે સમજાણો પરંતુ સદા સંસાર કે રસિયા સમરસી સદીવ
ધર્મી તો જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ ક્ષમતાઓ છે. એને આ ઇન્દ્રનું પદ મળવું, અહમેન્દ્ર થવું એવી સંકિતની ઈચ્છા હોય જ નહીં. એને ઈચ્છા હોય તો મુક્તિની, બરાબર. એ ઈચ્છા પણ હોય ત્યાં સુધી વિરોધ. સમજાણું કાંઈ? જે દુર્બુદ્ધિ જીવ તે ઉત્તમ પદવી ચાહે. સંસાર કે શેઠાઈ મોટી હોય કે ઇન્દ્રના પદ હોય, શું કહેવાય, મુખ્યો જાણું, સંઘવી નું પદ મળે, મૂંડ જો કે છે મારા. અહીં તો એમ કહેવા માંગે છે કે કોઈ કદાચ પુણ્ય લઈને એમ ઈચ્છે કે મને આવી પદવી મળે, ઈચ્છા દ્રષ્ટિ મૂંડ થાય. નિજ પદને પામવાની દ્રષ્ટિ એને છે. સ્વર્ગમાં તો જઈશું, પછી ભગવાન પાસે જઈશું, ધૂળે નહીં જા સાંભળને. જે સમરસી સદી તિનકો કશું ન ચાહીએ. એકે પદ જોઈએ ને રાગ ન જોઈએ, ત્યાં પદ વળી બહાર ના ક્યાંથી આવ્યા? ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના નિજ પદ સિવાય રાગ ને રાગના ફળની ઈચ્છા હોતી. મારે નથી તેનો વાત મર્મની ખોલી છે વાત. તમે દ્રષ્ટિને સંવર્ધા હિસ્ટ્રી હોય, આવા હોય, ગામ હોય, ફળા હોય, દીકરા હોય, પણ હોય એને નહીં સાંભળ નહીં કરો. એના નથી, એ મારા માનતો નથી. એ તો જેમ જગતની બીજી ચીજ જ્ઞેય તરીકે જાણે છે, એમાં જ્ઞેય તરીકે જાણે છે. સમજાણું કાંઈ? 50 છોકરા હોય, હવે એમાં જ્ઞાનમાં તો 50 જ્ઞાનમાં આવે છે. એમાં આ મારો દીકરો એ ક્યાંથી એમ કે છે, હું ક્યાંથી ભાઈ ભૈયા 50 ઘરની શેરી હોય, 50 ઘરની શેરી છે. આમ જોવે છે જ્યાં એનું મકાન આવે આ મારું મકાન, આવ્યું ક્યાંથી તારું? પણ એ તો 50 જો એ તો જ્ઞેય છે, તારા જ્ઞાનમાં જણાય છે કે એ જ્ઞેય તરીકે છે ને કે આ મારું છે. કોના ઘરમાં જાય ત્યાં નીકળ્યા. દાખલા શેરીમાં એમ કે 50 ઘર છે ત્યાં 50 ને તો આમ જોવે છે તો છે બસ એટલું વિનય કરી. એમાં આ ઘર મારું એ તો તે અધિક મિથ્યા દ્રષ્ટિ પણ કર્યું. સમજાણું કાંઈ? પણ પૈસા ખર્ચીને બનાવ્યું, ઉભા રહીને બનાવ્યું તો એમ ખરું કે નહીં? પછી ઉભા રહીને બનાવ્યું. જો મારે પણ આ ગોઠવજો, આ જ્યાં ગોઠવજો, ઊંઘની હવા આવે, આપણને હવા જાય, તડકા પડે, આખા કેરળું પડે મકાનમાં કે જેથી હવા સુખી રહે છે. ઉત્તર દક્ષિણ કદાચ ભલે બારી ન હોય, આસનની તો બાજુ રાખવી જેથી આ કેરળું બે વખતે પડે. એવું કરીને બનાવ્યું એ કે તારું નહીં એ જ કે છે સુવિધા પરની રાખો એ મૂંડ છે. એ તો સ્વતંત્ર પદાર્થ છે, તારે લઈને છે એને લઈને એ છે એમ કે છે. આ તો બધું પોગો ખોલે એવું છે. સમજાય? સમરસી સદીવ ધર્મી તો એને કહીએ કે જેને આત્મરસ પ્રગટ્યો છે.
હું આનંદ છું. એને પરથી સ્ત્રી કુટુંબાદી બધા જ્ઞેયમાં એને હોય છે. જ્ઞેયના ભાગલા પાડતો નથી. જ્ઞેયના બે ભાગ પાડે આ મારા આ દુશ્મનના સજન એમાં લખ્યું છે જ્ઞેયમાં નથી ભાગલા પડ્યા છે એમ કે છે. માણસ બાપુ વિતરાગનો એવો છે. દ્રષ્ટિનો વિષય આખી ચીજ જુદી છે. દ્રષ્ટિનો વિષય છે ચીજ મિથ્યાત્વનો વિષય છે મારા માને તો. જે વિષય વસ્તુ નથી એમ કે અજ્ઞાનનો વિષય નથી એમ કે છે ને. બંધતિકા મને આવે છે વાત બધી દર્શનનો વિષય છે વસ્તુ. મિથ્યા દર્શનનો વિષય શું? ખોટી માનતાનો વિષય માન્યો એને આવા. સમજાણું કાંઈ? શું કીધું? જે સમરસી સદીવ તિનકો કછું ન ચાહીએ. હું તો આત્મા છું. આત્મા તે તો જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે. એવું જેને ભાન ધર્મીને છે એને રાગથી માંડીને બધી ચીજ મારી એ ઈચ્છાનો નાશ થયો છે. બરાબર. રાગનો રાગ નહીં, પરનો પ્રેમ નહીં. ત્યારે એને સમ્યક દર્શન. વાત આવી છે ભાઈ. સમજણનું કાંઈ? क्षमता भाव मात्र में सुख है. ज्ञाता दृष्टा हूँ आत्मा છું. મારો સ્વભાવ આનંદ ને જ્ઞાન છે અને જગતની ચીજો મારા જ્ઞાનમાં જણાય એ પણ કેવું એ વ્યવહાર. મારા માનવા એ તો મિથ્યા છે પણ એ જ્ઞેય હું જાણું છું એ વ્યવહાર છે. ખરેખર તો જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન એને જાણે છે. સમજાણું કાંઈ? ફરીને ફરી એ બાયડી છોકરા કુટુંબ લક્ષ્મી મકાન એ મારા છે એ તો માનતા મિથ્યા છે પણ એ જાણવા એને હું જાણું છું એ પણ વ્યવહાર છે. એને યથાર્થપણે માને કે એને જ હું જાણું છું સમજાણું કાંઈ? અરે એની પદ્ધતિની રીતની ખબર ન મળે અને એને ધર્મ થઈ જાય. ઓપ્પા કર્યા ને પોહા કર્યા ને તોવિયાળા કર્યા ને અઠમ કરે ને 5-5 રૂપિયા દો. ધર્મ ઈ કરે ને તો આપણે તો કઈ અનુભવીએ ને દઈને ધૂળે નથી આંદોલન એ મિથ્યા દ્રષ્ટિ ને તું એ મિથ્યા અઠમ સમજે 3 નફા કરે છે ને 50 હો ભાઈ કરે 5-5 રૂપિયા જાય આપશું. અરે બિચારા ગરીબ માં ચાલો 5-5 રૂપિયા એ ધર્મ કર્યો આપણે કરી શક્યા નહીં આપણે અનુમોદીએ. મિથ્યાત્વનું અનુમોદન છે એ કરનારો એ પૈસા પર વસ્તુનો ત્યાગ કર્યો એવું જે અભિમાન છે એ મિથ્યા છે. ત્યાં પર વસ્તુ તો જ્ઞેય હતી એને છે કારણ મેં ત્યાગ કર્યો અને એવા ત્યાગીને આને ત્યાગ માન્યો આને બે મિથ્યા દર્શી છે. એને જૈન સમ્યક દર્શનની ચીજની ખબર. હરે કામભાઈ આપણે સારું ઠીક ભાઈ આપણે રાજપાટ હોય બાઈનું છોકરા હોય બધું હોય તો પણ સંકેત કઈ વાંધો નથી.
ભર ચક્રવર્તી ને 6000 ઈસવી હતી. એકે નહોતી. રાગ એનો નહોતો, પછી વળી ઈસરો ક્યાંથી આવ્યો? ક્ષમતા માત્ર ક્ષમતા જ્ઞાતા એ પર વસ્તુ પોતાની ન માનવી અને પરના લક્ષ્ય થયેલો રાગ પણ પોતાનું ન માનવો અને અંદર જ્ઞાતા દ્રષ્ટાના સંભાવે રહેવું, એનું નામ ધર્મ છે. બરાબર. એનું નામ સંદક દર્શનનું પરિણામ છે. झांसी में विषाद वसे, विद्या में विवाद वसे, काया में मरण गुरु वर्तन में हीनता, सूची में गिलानी वसे, प्राप्ति में हानि वसे, जैसे हरि सुंदर दशा में छवि चिंता, जय में हरि, जय में हरि ने सुंदर दशा में छवि चिंता, बेबो जय रोग वसे, भोग में संयोग में वियोग वसे, गुण में गर्व वसे, सेवा माई हिंदता हिंता, और जग रीति जेती, गर्भित अशाता सेती, शाता की सहेली अकेली उदासीनता. कैसे हंसी में सुख माने, मस्करी करें, बस बैठा हो 5 पत्ता मांगना, હાંસી કરતે વાળા એ છે ને હાંસીઓ. મને એક માણસ નો કહ્યું, હાંસી બહુ એવી આવડે કે એની વાતમાં હાંસી અને ખુશી રાખવા એમાં નિરૂપતા વધે. એ કઈ આવ્યો હાંસી મસ્કી તો વાતમાં એ ભાષા બોલે એમાં જ મસ્કરી રહ્યો બધા એમાં મસ્કરિયા થાય છે ને. મોટા ગામમાં મોટા હાંસી કરવામાં મોટો મશહૂર મોટું કીધું હમણાં મોટું મૂકી દીધું. 20 લાખનું મકાન કર્યું નહીં. સંગીતકાર સંગીતકાર બ્રાહ્મણ એવો સંગીત 20 લાખનું તો મકાન કર્યું હમણાં. પછી હું થયું ગુજરી ગયો કે વાસ્તુ લીધા અહીંયા મુંબઈમાં 20 લાખનું મકાન. સંગીત છે સંગીત. એવું ગાયન બોલે અડધો કલાક 25,000 લે 50,000 લે. એવો કંઠ કોઈ લઈને આવ્યો હોય આ જળ માટી તો કે આમ જણ લોકો તો ખુશી થઈ જાય. લાખ 2 લાખ બેઠા હતા. એક કલાકના 50,000 લે સંગીતના. આ 20 લાખ નું તો મકાન કરીને બીજા પૈસા છે કે નહીં? મરી ગયો. હા ભૂડે નથી તારી આ બંને કંઠ છે તો જળનો છે અને હું કંઠકાર ને હું સંગીતકાર મૂંડ છો. ભાઈ નથી કોક નહીં સરોજની એ બહુ કે કંઠ એવો પણ હમણાં એક છોડી હતી નકર થયો જેપની આપણે જ્યાં આદર્શનગર થોડી બોલી 15-16 વર્ષની થોડી પણ મારી કંઠની ધ્વનિ ગમે એવું બોલે તો અંદર મીઠું લાગે લોકોને એવી કંઠ એનું હતું. 15-16 વર્ષ એટલે ભાષણ કરવા ઉભી થઈ છે. બખાણ કરવાનું તો જળની દશા એ દશા મેં કરી નહીં. જળની અવસ્થા મારી. હું સંગીતકાર મૂંડ છો. અજીબ ને જીવ માન્યો છે. એ વાત હાંસી મેં વિષાદ વસે, તકરાર લડાય. હાંસમાં તકરાર થાય. હાંસીમાં સુખ માનનાર ને તકરાર થાય, લડાઈ થાય. વિદ્યા મેં વિવાદ વસે. વિદ્યા ભણે કે વિવાદો છે. આમ હોય ને તેમ હોય, આમ ન હોય ને તેમ હોય. સમજો નથી તત્વને એટલી વિદ્યામાં ઝઘડા કરવા જગત આવે એમે હારે તો વિદ્યામાં વિવાદ વસે છે. એમાં ક્ષમતા
નથી. કાયા ને મરણ, સુંદર શરીર, એ માંસ, એમાં માંસ ખવડાવ્યો હોય, માખણ ખવડાવ્યો હોય, શરીર એક ક્ષણમાં ઉડે, ફાટ દે. જાઓ મહાનમાં શરીર, હાથમાં જાઓ બીજે રખડવા. કાયા में मरण, गुरु वर्तन में हीनता, शरीर में सुख माना जावे तो जन्म ना મોટાપણું માને, ગુરુ વર્તન મોટા આચરણ, મોટા મોટા આચરણ કરે, ભાષણ કરે, આવડત હોય તો જાણો. એમાં દિનતા, એ જો કંઠબંધ મોળો પડી ગયો, શરીર મોં, હાય હાય. હવે નાચનારી ભાઈઓ હોય છે ને ઓલામાં ફિલ્મમાં 5,000 નો પગાર, 10,000 નો પગાર, મોટા ફિલ્મ. હવે એ કંઠ બગડે, ઓલા રાખ્યા હોય એના વીમાવાળા, ડાક્ટર એના વીમાવાળા જોડ્યો હોય ને, કંઠ બગડે વીમો બાંધ્યો હોય, 10 લાખનો 20 લાખનો વીમો. કંઠ બગડે નાચનારી હોય સંભાળ્યા ફિલ્મમાં, એને લઈને પૈસા બોલતા હોય બધા, એમાં કંઠ બગડે. હાય હાય. ઉડે નથી કે બહારના સાંભળને. કાયા ગુરુ વર્તન મોટો, આવા આચરણનો. સૂચિ में ग्लानि, શરીરની પવિત્રતા સુખ માના, બળપણ में સુખ माना, એમ नहीं, નીચપણાનો વાસ. પવિत्रता में सुख मान्यो હોય तो पवित्रता में ग्लानि को अभाव. શરીરની નાવું ધોવું, સાફ કપડા બપડા, અને શું નાખે કપડા ને ચોપડે ને સવાર મૂકીને, હું કઈ ગંધાઈ કઈ આવે છે, ગંધાઈ સેન્ટમેન્ટ ગંધાઈ ખબર પડે કે નાખ્યું છે ગંધા. એ જયારે બગડે કપડા, એવા બુતન બુતન કરીને બાંધ્યા હરખા, એમાં જો લાગે અગ્નિ, હાય હાય, બટન ખોલે નહીં, વાર લાગે ત્યાં તો હોય કે રાત. હા હા, બાપુ પરમાં ક્યાંય છે નહીં. હા હા હા, પવિत्रताમાં पवित्र समझा नहीं, लौकिक पर निट नहीं है, नश होने पर मलिनता आ जाती है, लौकिक नहीं मतलब. પ્રાપ્તિ में हानि, પ્રાપ્તિ કઈ મળે, પૈસા છોકરાઓ થયા, એમાં માન 60 વર્ષ છોકરો થાય ને ત્રીજે દી મરી જાય. જન્મ થાય એટલે હડક 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 નાતમાં હાકર વહેતો, દુઃખો આપો, એક એક રૂપાની થાળીને હવા ચરબતી. છોકરો થયો 60 વર્ષ, એમાં ત્રીજે દી ઉડી જાય. હાય ઉડે નથી. છે ને गिलानी, प्राप्ति में हानि वसे, जैसे हारी जय में हार, एक जय थी હોય ત્યાં જો બીજી વાર હાર થાય, હા મોટું પડી જતું. તમારા છોકરાઓ નથી ગીડી શું કહેવાય, ક્રિકેટ રમે તો બીજા છોકરા હે કરે, એમાં જો હારે તો આવા નવા ગાંડા દેખે, પાગલ ના બધા પારખાના. દશા में सभी चिंता न, સુંદર દશા શરીરની એવું પડે, એમાં શું કહેવાય શીતળા, શરીર સુંદર માં શીતળા આવે, ઘંટી ઘોબડા જેવું છે, લુગડે કે ટાંકે ટાંક્યા રહેતા જ હવે સાંભળને. એને બહારમાં ક્યાંય સુખ છે? સુખ તારા આત્મામાં, ત્યાં દ્રષ્ટિ કરતો તો શાંતિ ને સુખ મળશે, બીજે ક્યાંય બહારમાં છે? પ્રમાણ વચન ગુરુદેવ.